નમસ્કાર, હું અરવિંદસિંહ રાઠોડ સૂર્યરંગ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। હાલ આપણે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરથી પસાર થતા દિલ્હી મુંબઈ હાઈવે, જે 48 નંબરનો હાઈવે તરીકે ઓળખાય છે, એની બાજુમાં જ કર્કવૃત રેખા પસાર થાય છે। બહુ જ ભૌગોલિક મહત્ત્વ ધરાવતું આ સ્થળ છે। તો કર્કવૃત વિશે માહિતી આપતા પહેલાં પૃથ્વી વિશે થોડીક બેઝિક માહિતી આપણે સમજીએ। આપણે પૃથ્વી ઉપર ઊભા હોઈએ ત્યારે આપણને ખબર નથી હોતી કે આપણે કઈ જગ્યા ઉપર છીએ। પૃથ્વી ગોળ છે કે કેમ એ પણ આપણને શરૂઆતમાં અસમંજનભરી પરિસ્થિતિ હતી, પરંતુ જ્યારે ભૂગોળશાસ્ત્રીઓ, ખગોળશાસ્ત્રીઓએ અને અત્યારે હાલની નીકળેલી નવી ટેકનોલોજી મુજબ ફોટોગ્રાફ દ્વારા બીજા ગ્રહ ઉપરથી પણ પૃથ્વીના ફોટો પાડેલા છે, જેના કારણે આપણે બિલકુલ સ્પષ્ટ થઈ ગયા છે કે પૃથ્વી ગોળ આકારની ન હોતા સહેજ ચપટા આકારની છે। પૃથ્વીનો ઉપરનો છેડો જે છે ત્યાં ઇંગ્લેન્ડનો ગ્રીનિચ નામનું એક શહેર આવેલું છે। ગ્રીનિચ નામના શહેરને 0 પોઈન્ટથી મેપિંગ કરીને એને ગ્રીનિચ રેખા તરીકે જાહેર કરવામાં આવેલી છે, જ્યારે પૃથ્વીના ગોળાની અંદર એની બિલકુલ મધ્યમાં વિષુવવૃત્ત રેખા પસાર થાય છે। આ વિષુવવૃત્ત રેખા પૃથ્વીના 2 ભાગોમાં પૃથ્વીને વહેંચી દે છે। પૃથ્વીનો ઉપરનો ભાગ જે છે એ આપણે એને ઉત્તર ગોળાર્ધ તરીકે, જ્યારે પૃથ્વીનો નીચેનો ભાગ એને આપણે દક્ષિણ ગોળાર્ધ તરીકે ઓળખીએ છીએ। તો વિષુવવૃત્તથી ઉત્તર તરફ 23.5 અક્ષાંશ ઉપર કર્કવૃત્ત પસાર થાય છે, જ્યારે વિષુવવૃત્તથી દક્ષિણ તરફ 23.5 અક્ષાંશ ઉપર એ મકરવૃત્ત પસાર થાય છે। જ્યારે ઉત્તર ગોળાર્ધની અંદર અને દક્ષિણ ગોળાર્ધની અંદર ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ આવેલો છે। દક્ષિણ ધ્રુવ અને ઉત્તર ધ્રુવ મકર અને કર્કની વચ્ચે જે છે તેને અયન કહેવામાં આવે છે। તો આ કર્કવૃત્ત છે એ ભારતમાં કઈ કઈ જગ્યાથી પસાર થાય છે, ગુજરાતમાંથી કઈ કઈ જગ્યા ઉપરથી પસાર થાય છે, એ વિશે માહિતી આપું તો આપને, તો ભારતની અંદર 9 રાજ્યોમાંથી આ કર્કવૃત્તની રેખા પસાર થાય છે। તો ભારતની અંદર આપણું ગુજરાત રાજ્ય, પાડોશી રાજ્ય રાજસ્થાન, એના પછી મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા અને મિઝોરમ આ રાજ્યોનો સમાવેશ થાય છે। જ્યારે ગુજરાતની અંદર કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લો એમ એ જગ્યા ઉપરથી થઈને આ કર્કવૃત્તની રેખા પસાર થાય છે। હવે આપ સૌને એક કલ્પના થતી હશે કે આપણે પૃથ્વી ઉપર ઊભા હોઈએ છીએ ત્યારે આપણને કઈ જગ્યા ઉપર ઊભા છે એનો ખ્યાલ હોતો નથી, પરંતુ એ સ્થળ નક્કી કરવા માટે થઈને આ એક મેપિંગ સિસ્ટમ, જેને આપણે GPS કહીએ છીએ, ગ્લોબલ મેપિંગ સિસ્ટમ, એ સિસ્ટમ દ્વારા આપણે આ વસ્તુ જાણી શકીએ છીએ। તો એક ઉદાહરણ લઈએ કે માટલાનો કોઈ પણ ભાગ હોય એ ફૂટી જાય ત્યારે એની ઠીકરી ઉપરથી આપણે નક્કી કરી શકતા નથી કે આ માટલું ગોળ હશે, ચોરસ હશે કે એનો કોઈ અન્ય આકાર હશે। એવી જ રીતે પૃથ્વીના કયા છેડા પર, કારણ કે મૂળભૂત રીતે પૃથ્વી ગોળ છે એટલે આપણે કયા છેડા ઉપર છે એ ખબર પડતી નથી, પરંતુ રેખાંશ, અક્ષાંશ અને વૃત્તોના આધારે આપણે નક્કી કરીએ છીએ। તો કર્કવૃત્ત આ જે ભૌગોલિક મહત્ત્વ ધરાવે છે એ અહીં આગળથી પસાર થાય છે। બીજું, કર્કવૃત્ત વિશ્વની અંદર માત્ર 2 એવી નદીઓ છે જેમાં 2 વખત પસાર થાય છે, જેમાં એક દક્ષિણ આફ્રિકાની કમ નદી છે જેની ઉપરથી 2 વખત કર્કવૃત્ત પસાર થાય છે, જ્યારે આપણા ભારતની અંદર ગુજરાતની મહીસાગર નદી એકમાત્ર નદી એવી છે કે જેની ઉપર થઈને કર્કવૃત્ત 2 વાર પસાર થાય છે। તો આવા ભૌગોલિક મહત્ત્વ ધરાવતા સ્થાન ઉપર આપણે હાલ ઉપસ્થિત છીએ અને એ બતાવતા મને ખૂબ જ આનંદ અને ગૌરવ થાય છે। હાલ કર્કવૃત્ત જે જગ્યાએથી પસાર થાય છે ત્યાં અમે ઊભા છીએ, પરંતુ હાલ અંડર કન્સ્ટ્રક્શન થઈ રહ્યું હોવાના કારણે અંદર જવાની પરમિશન ન હોય, માત્ર બહારથી જ આપણે એના વિશે થોડીક માહિતી હું આપને આપી રહ્યો છું। જ્યારે પણ આ કન્સ્ટ્રક્શન પૂરું થશે અને અંદર જવાની પરમિશન મળશે ત્યારે એના વિશે થોડીક વિગતથી વાત કરીશું। નમસ્કાર।